છોટાઉદેપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધાભેર હર્ષોલ્લાસ સાથે પવિત્ર રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવવા માટે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા સહિત અગ્રણીઓ ઈદગાહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારોમાં ઈદની ચહેલ પહેલ જોવા મળી રહી હતી। મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરવા માટે મહોલ્લાની વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે જતા જોવા મળ્યા હતા। છોટાઉદેપુરથી અજય જાની। સૌને નમસ્કાર। આજે રમઝાન ઈદનું પર્વ છે, ત્યારે તમામ મુસ્લિમ બિરાદરોને હું રમઝાન ઈદની મુબારક પાઠવું છું અને તેઓને જીવનમાં ખૂબ કુદરત ખુશી આપે એવી શુભેચ્છા। તમામ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક। પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ મુસ્લિમ બિરાદરોને મળવા માટે આજની પવિત્ર ઈદને નિમિત્તે અહીંયા છોટાઉદેપુર કસ્બા વિસ્તારમાં આવ્યા છે। સૌ મુસ્લિમ બિરાદરોને મારા તરફથી, મારી પાર્ટી તરફથી ઈદ મુબારક પાઠવું છું। સૌ આ વર્ષ સુખી થાય, સંપન્ન રહે અને સમૃદ્ધિવાળું રહે એવી શુભકામના પાઠવું છું। પવિત્ર રમઝાન માસ પૂરો થયા બાદ આજે રમઝાન ઈદ ઉલ ફિત્ર નિમિત્તે સૌ મુસ્લિમ બિરાદરોને મારા તરફથી ઈદ મુબારકબાદી પાઠવું છું અને સૌ મુસ્લિમ બિરાદરોના પરિવારમાં, એમના જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ થાય, સુખ શાંતિ ને સલામતી અને એમની પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું। ઈદ મુબારક।